આજે હું તમને જે વાત કરવા જઈ રહ્યો છું એ છે જામીન. જામીન એટલે શું અને જામીન કેમ આપવામાં આવે છે, જામીન કોણ આપે છે? તો આપણને ખબર છે કે જ્યારે કોઈ પણ પ્રકારનો ગુનો બને ત્યારે બે પ્રકારના જામીન મળે છે. એક તો જામીનની જે વ્યવસ્થા એટલા માટે કરવામાં આવી છે કે ક્યારેય કોઈ પણ ફરિયાદી જે છે એ કોઈ આરોપીની વિરુદ્ધમાં સમજી લો કે ખોટી ફરિયાદ દાખલ કરી હોય અથવા તો કોઈ આરોપીનો રોલ ના હોય, એમ છતાં એ આરોપીને નામ એફઆઈઆરમાં લખવામાં આવ્યું હોય તો એવા સંજોગોમાં પણ આરોપીને જામીન મળે છે. કેટલાક એવા સંજોગો હોય કે મારામારી થઈ હોય, ઝઘડો થયો હોય, કોઈને ઈજા પહોંચી હોય, એવા કેસમાં પણ જ્યારે કોઈ એફઆઈઆર લખાવે ને કોઈ આરોપીનો રોલ હોય, એવા સંજોગોમાં નામદાર કોર્ટ શરતોને આધીન કે ભાઈ હવે પછી એ સાક્ષીઓની સાથે મારપીટ નહીં કરે, પુરાવા સાથે ચેડા નહીં કરે, આવી શરતોને આધીન મેજિસ્ટ્રેટ જામીન પર મુક્ત કરતી હોય છે. કેટલાક ગંભીર પ્રકારના કેસો હોય છે, જેમ કે ખૂન છે, બળાત્કાર છે, પોક્સો છે. આવા કેસોમાં 90 દિવસ પછી ચાર્જશીટ થતી હોય છે, એટલે મોટાભાગે કેસના સંજોગો જોઈને કોર્ટ ચાર્જશીટ થયા બાદ એવું લાગે કે ભાઈ બીજા આરોપીઓનો રોલ નથી, તો કોર્ટને લાગે તો જામીન આપે છે. નહીંતર સેશન્સ કોર્ટમાંથી જ્યારે જામીન રદ થાય ત્યારે જે આરોપી હોય એને જામીન મેળવવા માટે ઉપલી અદાલતના દ્વાર ખટખડાવવા પડે છે. એટલે મિત્રો, જામીન એ આમ જોવા જઈએ તો આપવા જ જોઈએ એવું જરૂરી પણ નથી. કેટલાક ગંભીર કેસોમાં કોર્ટ આરોપીને જામીન પર મુક્ત કરતી નથી અને કેટલાક કેસોમાં નામદાર કોર્ટને એવું લાગે કે આ કેસમાં આરોપીને જામીન આપવા યોગ્ય છે તો કોર્ટ આરોપીને શરતોને આધીન જામીન આપી શકે છે.